યુપીએના ગેરવહીવટ પર રજૂ કરેલા શ્વેતપત્રને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે। 2014ની પહેલાની ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કરાયું હતું, જેને લઈને સી.આર. પાટીલે કહ્યું કે યુપીએ કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેંકો સંકટમાં આવી હતી। યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવામાં નિષ્ફળ રહી 5 વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી। કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન 85.1% હતું, જે મોદી સરકારમાં 100% ઉત્પાદન થઈ રહ્યું છે। એનડીએ સરકારે આ તમામ સંકટ પાર કર્યા અને વધુમાં કહ્યું કે ગુજરાત ભાજપે એક રેકોર્ડ બનાવ્યો છે કે એક પણ લોકસભા સભ્યની જાહેરાત કર્યા વગર તમામ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। શ્વેતપત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી। એ સરકારે વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓનો વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો। ઉચ્ચ રાજકીય નુકસાન, મોટું ચાલુ ખાતાનું નુકસાન અને 5 વર્ષો માટે 2 અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી, જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફેજાઇલ ફાઇવના ક્લબમાં સામેલ થઈ ગયો। એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઊભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગ પર મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે।